चलो नंबर 61 तमने एक आवुं आपेलू छे के आज संकर संख्या है आज कॉम्प्लेक्स नंबर है एकमांकी है यूनिमोड्यूलर એટલે એનું મોડ્યુલસ છે એ 1 થાય છે માનાંક 1 થાય છે અને તમારે Z1 છે એ ખાલી જગ્યા પર છે એવું આપણે ચેક કરવાનું છે Z1 લાઈઝ ઓન ડેશ રાઈટ તો આપણે શું કરીએ કે આમાં Z1 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ IY લઈએ અને Z2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ IB લઈએ. હવે તમને આમ આપેલું છે કે મોડ Z1 માઇનસ 2Z2 અપન 2 માઇનસ Z1 ઇન્ટુ Z2 બાર ઇઝ ઇક્વલ ટુ 1 આમ આપણને આપ્યું છે. તો આનો સીધો મતલબ એમ થાય કે therefore મોડ Z1 માઇનસ 2Z2 ઇઝ ઇક્વલ ટુ મોડ 2 માઇનસ Z1 ઇન્ટુ Z2 બાર. therefore બે બાજુ આપણે સ્ક્વેર કરીએ અને Z1 અને Z2 ની વેલ્યુ મૂકીએ તો મોડ Z1 એટલે x પ્લસ IY માઇનસ અને આપણે 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 2a માઇનસ 2IB ઇઝ ઇક્વલ ટુ મોડ 2 માઇનસ Z1 એટલે x પ્લસ IY ઇન્ટુ Z2 બાર એટલે a માઇનસ IB. તો therefore આમાં આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ જુદા લખીએ તો આ બે વાસ્તવિક ભાગ છે એટલે x માઇનસ 2a માઇનસ આમાંથી આપણે માઇનસ I કોમન કાઢીએ એટલે અહીંયા આવશે પ્લસ કોમન કાઢીએ પ્લસ તો અહીંયા આવશે y માઇનસ 2b ઇન્ટુ I y માઇનસ 2b ઇન્ટુ I એનો સ્ક્વેર બે બાજુ સ્ક્વેર એ કરતા જઈએ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કાલ્પનિક વાસ્તવિક ભાગ આવશે એક તો 2 પછી માઇનસ ax આ પછી આ કાલ્પનિક ભાગ થાય આ કાલ્પનિક ભાગ થાય આ વાસ્તવિક ભાગ થાય આ થશે I² by એમાં I² એટલે -1 આ માઇનસ I² એટલે માઇનસ I² એટલે પ્લસ થઈ જવાનું એટલે આ by થયું પણ આગળ માઇનસની સાઇન છે એટલે માઇનસ by આ અને કાલ્પનિક ભાગ થવાનો પ્લસ તમે જ્યારે આને આની સાથે ગુણશો એટલે ay આ અને આને તમે આની સાથે ગુણો એટલે એકચ્યુઅલી આપણે આને આની સાથે ગુણો એટલે પ્લસ ay આવે પણ આગળ માઇનસની સાઇન છે એટલે માઇનસ ay પછી આ થઈ જશે માઇનસ bxi પણ એ પ્લસ થશે એટલે પ્લસ bx આ અહીંયા આવી ગયું અને આ આવી ગયું એટલે અને ઇન્ટુ I રેઝ ટુ 2 આમ આપણે વિસ્તરણ કર્યું છે જો આનું વિસ્તરણ આમ થાય કે ax માઇનસ ax પછી પ્લસ ibx પછી માઇનસ iay અને પ્લસ I² by તો આમાં વાસ્તવિક ભાગ આ 2 પછી આ માઇનસ ax અને આ માઇનસ by અને કાલ્પનિક ભાગની અંદર માઇનસ નહીં પણ પ્લસ રાખ્યું છે એટલે આ માઇનસ ax સોરી પ્લસ છે એટલે આ માઇનસ ay અને પ્લસ bx ઇન્ટુ I અને હવે આનું જો આપણે ફોર્મ્યુલા મૂકીએ તો આમ થશે કે x માઇનસ 2a રેઝ ટુ 2 પ્લસ y માઇનસ 2b રેઝ ટુ 2
ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ ax માઇનસ by રેસ ટુ 2 અને પ્લસ માઇનસ ay પ્લસ bx રેસ ટુ 2. આપણે માનનું ફોર્મ્યુલા મૂક્યું છે. આનું આપણે કમ્પ્લીટ એક્સપાન્શન કરીએ તો આમ થવાનું કે એક્સ સ્ક્વેર માઇનસ 4ax પ્લસ 4a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4by અને પ્લસ 4b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનું એક્સપાન્શન થશે 4 પ્લસ a સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર y પછી માઇનસ 4ax પછી પ્લસ 2abxy અને માઇનસ 4by અને આનું એક્સપાન્શન થશે પ્લસ a સ્ક્વેર y સ્ક્વેર માઇનસ 2abxy અને પ્લસ બી સ્ક્વેર એક્સ સ્ક્વેર. આ આપણે ટોટલી વિસ્તરણ કર્યું છે. અને હવે જો આપણે સાદુરૂપ આપીએ તો આ ટર્મ અને આ ટર્મ એ બે કેન્સલ થાય છે. પછી આ માઇનસ 4by અને આ માઇનસ 4by બે કેન્સલ થાય છે. આ 2abxy આ માઇનસ 2abxy એ બે કેન્સલ થાય છે. અને હવે જે બાકી વધ્યા છે એને જો આપણે થોડુંક સાદુરૂપ આપીએ તો પહેલાં આ જે છે ને આ a સ્ક્વેર એક્સ સ્ક્વેર છે. અહીંયા પહેલાં આપણે જેમાં a સ્ક્વેરવાળા પદ આવતા હોય એ પદ જો લઈએ તો આ a સ્ક્વેરવાળું પદ છે, પછી અહીંયા a સ્ક્વેરવાળું પદ છે અને એક આ a સ્ક્વેરવાળું પદ છે. આ બધાને આમ લઈ આવો અને એમાંથી a સ્ક્વેર કોમન લ્યો તો બ્રેકેટમાં વધશે અહીંથી એક્સ સ્ક્વેર વધે પ્લસ વાય સ્ક્વેર વધે અને આને આમ લાવ્યા હો એટલે -4 વધે. પછી બી સ્ક્વેરવાળા પદમાંથી આપણે બી સ્ક્વેર કોમન કાઢીએ. બી સ્ક્વેરવાળા ટર્મ હોય અહીંયા તમારે આ વિસ્તરણમાં બી સ્ક્વેર વાય સ્ક્વેર આવશે અને બી સ્ક્વેર એક્સ સ્ક્વેર આવશે, વાય સ્ક્વેર નહીં, આ એક્સ સ્ક્વેર છે. હવે બી સ્ક્વેરવાળા પદમાંથી બી સ્ક્વેર કોમન લ્યો એટલે અહીંયા એક્સ સ્ક્વેર વધે. પછી એક બી સ્ક્વેરવાળું ટર્મ હશે, આ બી સ્ક્વેર વાય સ્ક્વેર જ છે, આ વાય સ્ક્વેર જ છે જે આપણે પહેલાં લઈ લીધું છે. બી સ્ક્વેરવાળા ટર્મમાંથી બી સ્ક્વેર કોમન કાઢો એટલે અહીંયા એક્સ સ્ક્વેર વધે. પછી બી સ્ક્વેરવાળું ટર્મ છે અહીંયા, એમાંથી બી સ્ક્વેર કોમન કાઢો એટલે પ્લસ વાય સ્ક્વેર વધે. અને પછી આ જે બી સ્ક્વેરવાળું ટર્મ છે એને આ બાજુ લાવો એટલે -4 વધે. હવે જે ટર્મ વધ્યા છે એ કયા ટર્મ વધ્યા? તો હવે જે વધ્યું છે એ આ બાજુથી 4 વધ્યું છે અને આ બાજુ આ એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર વધ્યા છે. આ બધા ટર્મને આ 4 વધ્યું છે તો ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર -4 આમ વધ્યું છે. તો આ આખામાંથી આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર -4 કોમન લઈએ તો અહીંથી વધશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આને આમ લાવો એટલે -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો મતલબ થયો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ઓર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. પણ તમને મિત્રો ખબર છે કે અહીંયા એવું આપ્યું છે કે ઝેડ છે એ એકમાંકી નથી, એનું મોડ્યુલસ 1 નથી થતું, એટલે મોડ Z2 ડઝ નોટ ઇક્વલ ટુ 1. એનો મતલબ જ એમ થાય કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 1.
આનો મોડ કરો એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ 1 નો થાય, એટલે આ પોસિબલ નથી. એનો મતલબ એમ થયો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. આવું રિઝલ્ટ આવ્યું. આનો મતલબ એમ થાય કે એ જે સંકર સંખ્યા છે આ Z1, એ Z1 આ વર્તુળનું સમીકરણ છે, ઇક્વેશન ઓફ સર્કલ. તો તમારો ઓપ્શન આવશે અને આની રેડિયસ છે એ 2 થાય, એટલે એ 2 ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર છે, એટલે સી આન્સર આવશે. જોઈ લેજો. ચાલો નંબર 62. આરની કઈ મહત્તમ કિંમત માટે આના વડે દર્શાવાતો પ્રદેશ એ આના વડે દર્શાવતા પ્રદેશની અંદર હોય? ડોમેન represented by this is in the domain represented by this. અને આપણે આરની મેક્સિમમ વેલ્યુ શોધવાની છે. હવે છે ને મિત્રો, પહેલાં આપણે આનું અર્થઘટન કરીએ કે આ કયો પ્રદેશ છે. તો તમને આપ્યું છે આમ કે મોડ z-1 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મોડ z પ્લસ આઈ. આને હું આમ લખી શકું કે ધેરફોર z માઇનસ આ જે 1 લખ્યું છે એને આપણે 1 પ્લસ 0i એમ કહી શકીએ, લેસ દેન ઓર ઇક્વલ ટુ મોડ z માઇનસ આને આપણે 0 માઇનસ આઈ એમ કહી શકીએ. તો થોડી વાર માટે તમે આને જો z1 કહો તો z માઇનસ z1 લેસ દેન ઓર ઇક્વલ ટુ મોડ z માઇનસ z2 આમ કહ્યું. આને આપણે z2 કહીએ. એટલે z1 એટલે 1 પ્લસ 0i થયું, એટલે કે 1 0 થયું. અને z2 એટલે 0 માઇનસ આઈ થયું, એટલે આ થયું 0 માઇનસ 1. અને આ z વડે દર્શાવાતું જે બિંદુ છે એ ક્યાં છે એનો આપણે થોડોક અંદાજ મેળવીએ. જો હવે હું જરાક આર્ગંડ આકૃતિ દોરું છું, જરાક સમજવાની ટ્રાય કરજો. સપોઝ આ એક્સ અને વાય છે અને એમાં આ જે પોઈન્ટ છે z1 1 0 એ લગભગ અહીંયા ક્યાંક હોય. પછી આ છે 0 માઇનસ 1 એ લગભગ અહીંયા ક્યાંક હોય. તો આ z વડે દર્શાવતું જે બિંદુ છે એનું આ જે છે ને આ એમ બતાવે છે કે આના વડે દર્શાવતું બિંદુ ધારો કે આ એ છે, આ બી છે. તો z વડે દર્શાવતું જે કંઈ બિંદુ હશે ક્યાં છે એ ખબર નથી, પણ મતલબ એવો થાય કે z વડે દર્શાવતું બિંદુનું આ એ બિંદુથી અંતર, આ અંતર બતાવે છે. z માઇનસ z1 એટલે આના વડે દર્શાવતું બિંદુ માનો કે p છે. તો આનો મતલબ એમ થયો કે પી એ લેસ દેન ઓર ઇક્વલ ટુ પીબી. આ z વડે દર્શાવતું બિંદુ સપોઝ p છે, તો એ p છે એનો મતલબ એમ થયો કે આ p એ લેસ દેન ઓર ઇક્વલ ટુ પીબી. તો p બિંદુ છે એ આ a થી અને b થી કાં તો સરખા અંતરે છે અને કાં તો આ અંતર ઓછું છે. હવે જો એ કેવી રીતે થાય તમને સમજાવું. આ બેને આપણે જોડી દીધા એટલે આ રેખાખંડ AB થયો. આનો જો આપણે લંબ દ્વિભાજક દોરીએ, બાયસેક્ટર, આમ તો આના પરનું કોઈ પણ બિંદુ લ્યો ને તમે અહીંયા P, તો એનું PA અને PB એ બે અંતર સરખા જ થાય. તમે ગમે ત્યાં બિંદુ લ્યો, માનો કે અહીંયા બિંદુ લ્યો તો એ PA ઇઝ ઇક્વલ ટુ PB થાય. એટલે આ P બિંદુ છે એ કાં તો આ રેખા ઉપર છે અને કાં તો આનાથી અંતર ઓછું છે. એટલે P બિંદુ છે ને એ આ સાઈડ હશે, અહીંયા ગમે ત્યાં હશે, આ બાજુ ગમે ત્યાં હોય. એ પાક્કું થઈ ગયું. એટલે ફાઇનલી એવું નક્કી થયું કે આના વડે જે દર્શાવતો પ્રદેશ છે એ આ બધો થયો. આ રેખા અને આ ઉપરનો ભાગ, આ બધો ભાગ છે એ આના વડે દર્શાવતો પ્રદેશ થયો. ઓકે, હવે આપણે આની ચર્ચા કરીએ કે આ ઓમેગા જે છે કે W જે કહીએ આપણે, W -4
માઇનસ આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર આમ આપ્યું છે. આને આપણે આમ ગોઠવીએ કે ડબલ્યુ માઇનસ 4 પ્લસ આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર. તો ધેરફોર ડબલ્યુ માઇનસ આને આપણે Z3 કહી દઈએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર, કે જ્યાં Z3 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ આઈ થયું, એટલે કે 4 1 થયું, 4 1. અને મિત્રો તમને એક ખબર હોવી જોઈએ કે કોઈ વર્તુળ હોય, એ વર્તુળનું સેન્ટર જે છે એ ધારો કે Z1 હોય અને આની જે રેડિયસ છે એ ધારો કે R હોય, તો આ વર્તુળનું સમીકરણ ઇક્વેશન ઓફ સર્કલ વિલ બી મોડ Z માઇનસ Z1 ઇઝ ઇક્વલ ટુ આર. એટલે આ જે છે ને લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એમાં જો આપણે ઇક્વલ ટુ સમજીએ તો આ એક વર્તુળનું સમીકરણ છે. અને એવું વર્તુળ કે જેની ત્રિજ્યા આર હોય અને કેન્દ્ર છે એ Z3 હોય, આ સેન્ટર કહેવાય, આ સેન્ટર કહેવાય. તો આ કેન્દ્ર છે ને એ 4 1 હોય, તો 4 1 કેન્દ્ર એટલે એ અહીંયા ક્યાંક આવશે. 4 1 આ 1 2 3 4 અને 1 એટલે કેન્દ્ર ક્યાંક અહીંયા આવ્યું, અહીંયા ક્યાંક કેન્દ્ર છે 4 1. માનો કે આ સેન્ટર છે અને ત્રિજ્યા છે એ આર છે. હવે તમે જ્યારે આર ત્રિજ્યા કેટલી છે આપણને ખબર નથી, પણ તમારે આર ત્રિજ્યા એવી રીતે લેવાની છે કે આના વડે દર્શાવાતો પ્રદેશ આના વડે દર્શાવાતા પ્રદેશની અંદર હોવો જોઈએ. આનાથી દર્શાવાતો પ્રદેશ આ બધો છે. હા, આજે આનાથી દર્શાવાતો પ્રદેશ છે ને એ આ બધો છે, આ બધો રિજિયન છે. તો તમારે અહીંયા વર્તુળ એવી રીતે દોરવું જોઈએ કે વર્તુળ આ જે લાઈન છે એની બહાર નહીં જવું જોઈએ. એટલે વર્તુળ છે એ આ રેખાને સ્પર્શે, વધુમાં એને અહીંયા સ્પર્શે, આમ હોય આ વર્તુળ, આમ સેન્ટર આ. અને વધુ તમે ત્રિજ્યા આટલી રાખી શકો. જો તમે આનાથી વધારે ત્રિજ્યા રાખવા જાઓ તો આના વડે દર્શાવાતા જે બિંદુઓ છે, જો આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર છે, એટલે આ બધો ભાગ વર્તુળનો અંદરનો ભાગ, બહારનો ભાગ નહીં. હવે જો તમે ત્રિજ્યા વધારે રાખો તો આ વર્તુળનો અંદરનો ભાગ છે એ થોડોક આ બાજુ આવી જાય, તો પછી આના વડે દર્શાવતો ભાગ એ આનો ઉપગણ ન કહેવાય, આની અંદર સમાય નહીં. બરાબર? એટલે તમારે આર છે ને એ મેક્ઝિમમ તમે આટલો લઈ શકો. હવે આ જે બે બિંદુ છે, એ બિંદુ અને બી બિંદુ, આ એ બિંદુ અને આ બી બિંદુ, આનો આ લંબ દ્વિભાજક થયો, બાયસેક્ટર, પરપેન્ડિક્યુલર બાયસેક્ટર થયો. તો આનું જો તમે ઇક્વેશન લ્યો તો આનું ઇક્વેશન થાય x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. થોડોક રેખાનો ઉપયોગ છે, સ્ટ્રેટ લાઇન. આ બે રેખાનો ઢાળ શોધવાનો, આની ઉપરથી ઢાળ, એની ઉપરથી આ લંબ રેખાનો ઢાળ, અને પછી આનું મધ્ય બિંદુમાંથી પસાર થાય એટલે તમને આ રેખાનું સમીકરણ મળી જાય. એ જે ઇક્વેશન છે એ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 થયું. તો આ આરની મેક્ઝિમમ કિંમત કેટલી કહેવાય કે આ કેન્દ્રનું, આ જે કેન્દ્ર છે ને એ 4 1 છે, આ 4 1 છે, એ કેન્દ્રનું આ રેખાથી લંબ અંતર એની વધુ કિંમત થઈ. અને એ લંબ અંતર શોધવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કે મોડ ax1 પ્લસ by1 પ્લસ સી અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ મોડ આ બિંદુની કિંમત આ રેખા મૂકી દો એટલે 4 પ્લસ 1 અને અપન અંડર રૂટ 1 પ્લસ 1 a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે આન્સર આવી જાય 5 અપન રૂટ 2. તો આ આરની મહત્તમ કિંમત 5 અપન રૂટ 2 થાય. હવે આ 5 અપન રૂટ 2 ને હજી આમ લખી શકાય કે આપણે ઉપર નીચે રૂટ 2 થી મલ્ટીપ્લાય કરી નાખીએ તો આમ થઈ જાય કે 5 રૂટ 2 બાય 2. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી. થોડો કોમ્પ્લિકેટેડ એમસીક્યુ છે પણ આમ સમજાઈ જાય એવું છે, જોઈ લેજો બરાબર. ચાલો નંબર 63. તમારે આનું ન્યૂનતમ કિંમત શોધવાની છે, મિનિમમ વેલ્યુ ઓફ ધીસ.
તો આપણે શું કરીએ કે સૌથી પહેલાં આપણે z ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એવું આપણે સપોઝ કરી લઈએ. અને તો પછી z રેસ ટુ ક્યુબ એટલે એ થઈ જાય r ક્યુબ ઇન્ટુ કોસ 3 થીટા પ્લસ આઈ સાઇન 3 થીટા આમ થશે. અને હવે તમને આમ આપ્યું છે કે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ રેસ ટુ 5 આ 5 હોવું જોઈએ આ અને અપન ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ રેસ ટુ 5 તો ઇઝ ઇક્વલ ટુ આ ઝેડ રેસ ટુ 5 કરીએ ક્યુબ નહીં પણ 5 અહીંયા 5 એટલે આ પણ 5 આવશે આ પણ 5 આવશે. તો આ ઝેડ રેસ ટુ 5 છે એનો ઇમેજનરી પાર્ટ થશે આર રેસ ટુ 5 ઇન્ટુ સાઇન 5 થીટા આમ થશે આર રેસ ટુ 5 ઇન્ટુ સાઇન 5 થીટા. અને આ ઝેડનો ઇમેજનરી પાર્ટ થાય આર સાઇન થીટા અને રેસ ટુ 5. તો આ આર રેસ ટુ 5 ને આર રેસ ટુ 5 તો કેન્સલ થઈ જાય. તો આ ઉપર આવ્યું તમારે સાઇન 5 થીટા એમાં હું એક સાઇન થીટા એડ કરું છું અને માઇનસ કરું છું થોડુંક સિમ્પ્લિફાય કરવું છે અપન સાઇન રેસ ટુ 5 થીટા. આ આર રેસ ટુ 5 ને આર રેસ ટુ 5 તો કેન્સલ થશે ઇઝ ઇક્વલ ટુ આને આપણે ફોર્મ્યુલા લગાડીએ એસ પ્લસ એસ એટલે 2SC એટલે ટ્વાઇસ સાઇન સરવાળો કરો તો 6 થીટા બાય 2 એટલે કે 3 થીટા ઇન્ટુ કોસ માઇનસ કરો અને ડિવાઇડેડ બાય 2 એટલે 2 થીટા માઇનસ સાઇન થીટા અને અપન સાઇન રેસ ટુ 5 થીટા તો ઇઝ ઇક્વલ ટુ 2. આ સાઇન 3 થીટા એટલે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા ઇન્ટુ કોસ 2 થીટા એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા અને અપન સાઇન રેસ ટુ 5 થીટા. આમાંથી આપણે એક સાઇન થીટા કોમન લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ અથવા તો પહેલાં આપણે આનું એક્સપાન્શન કરી નાખીએ. આખામાંથી એક સાઇન થીટા પહેલાં કોમન લઈ લ્યો ચાલો તો સાઇન થીટા કોમન એટલે હવે અહીંયા આ 2 છે એને અંદર લેતા જાઓ એટલે અહીંયા આવશે આ 3 2 ઝા 6 માઇનસ અહીંથી સાઇન થીટા કોમન નીકળી ગયું છે અને 4 2 ઝા 8 સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1 અને અપન સાઇન રેસ ટુ 5 થીટા તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક સાઇન થીટા કેન્સલ થઈ ગયું અને આનું એક્સપાન્શન કરો તો 6 માઇનસ 6 2 ઝા 12 સાઇન સ્ક્વેર થીટા પછી માઇનસ 8 સાઇન સ્ક્વેર થીટા અને પ્લસ 16 સાઇન રેસ ટુ 4 થીટા અને માઇનસ 1 અપન સાઇન રેસ ટુ 4 થીટા તો ઇઝ ઇક્વલ ટુ જો આપણે થોડુંક ગોઠવીએ તો આ 16 સાઇન રેસ ટુ 4 થીટા પછી આ થશે માઇનસ 20 સાઇન સ્ક્વેર થીટા અને આ 6 માઇનસ 1 એટલે આ થયું પ્લસ 5 અને અપન સાઇન રેસ ટુ 4 થીટા. આ સાઇન રેસ ટુ 4 થીટા બધાને સેપરેટ કરી નાખીએ તો એ આવશે 16 માઇનસ 20 એક સાઇન સ્ક્વેર કેન્સલ થાય એટલે આ થાય કોસેક સ્ક્વેર થીટા અને પ્લસ
5 cosec raised to 4 theta ઇઝ ઇક્વલ ટુ, હજી આને આપણે આમ ગોઠવીએ કે 16 પછી પ્લસ આ જે બે ટર્મ છે એમાંથી આપણે 5 કોમન લઈએ એટલે અહીંયા વધશે cosec raised to 4 theta માઇનસ 4 cosec square theta અને અહીંયા હું એક +4 મૂકી દઉં છું તો પાછું -4 મૂકવું પડે, રાઈટ? તો ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 5, આ પરફેક્ટ સ્ક્વેર છે, પૂર્ણ વર્ગ પદાવલી, એટલે એ થઈ જાય cosec square theta -2 raised to 2 અને આ 5 4 ઝા 20 એટલે -20. આમ હજી જો આપણે આને થોડુંક સાદું રૂપ આપીએ તો આને આપણે આમ ગોઠવવું છે કે 16 પ્લસ 5 ઇન્ટુ આ cosec square theta એટલે 1 પ્લસ cot square theta -2 raised to 2 અને -20 તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું 5 ઇન્ટુ cot square theta -1 raised to 2 અને આ 16 -20 એટલે -4. આપણે કરવા શું નીકળ્યા છીએ કે આપણે આની મિનિમમ વેલ્યુ શોધવાની છે, મિનિમમ વેલ્યુ ઓફ ધીસ. તો હવે આપણે આમ સાદું રૂપ આપવું છે. જુઓ, બરાબર ધ્યાન આપજો. તમને એક ખબર હોય કે આ જે cot square theta -1 raised to 2 જે છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય, પોઝિટિવ જ હોય, raised to 2 છે એટલે. તમે જો એને 5 થી મલ્ટીપ્લાય કરો તો 5 ઇન્ટુ cot square theta -1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. પછી આખામાંથી 4 માઇનસ કરો તો રિઝલ્ટ આમ આવે કે therefore 5 ઇન્ટુ cot square theta -1 -4 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -4. તો આનો મતલબ એમ થયો કે આનો આન્સર -4 અથવા એનાથી વધારે આવશે. તો ન્યૂનતમ કિંમત, મિનિમમ વેલ્યુ આની -4 કહેવાય. તો તમારો આન્સર આવશે ઓપ્શન સી આપણો આન્સર છે. બરાબર, જોઈ લેજો. ચલો, નંબર 64. થીટાની કઈ કિંમત માટે આ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે? A value of theta for which this is purely imaginary number. થોડુંક સાદું રૂપ આપીએ. જો 2 પ્લસ 3i sin theta upon 1 માઇનસ 2i sin theta, આને આપણે ઉપર નીચે 1 પ્લસ 2i sin theta upon 1 પ્લસ 2i sin theta એનાથી આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ. મલ્ટીપ્લાય કરશું અને આનું એક્સપાન્શન કરો તો આમ આવશે કે 2 પ્લસ 4i sin theta પછી પ્લસ 3i sin theta અને પ્લસ 6i સ્ક્વેર sin સ્ક્વેર theta upon 1 minus 4i સ્ક્વેર sin સ્ક્વેર theta. ઉપર આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ જુદા લખીએ, ઇમેજનરી પાર્ટ અને રિયલ પાર્ટ એ જુદા કરીએ. તો રિયલ પાર્ટ આમાં કહેવાય આ 2, આઈ સ્ક્વેર એટલે -1 થઈ જાય એટલે -6 sin સ્ક્વેર theta. અને આ આપણે અપન જુદું મૂકતા જઈએ એટલે અપન 1 પ્લસ 4 sin સ્ક્વેર theta પછી પ્લસ આ આઈવાળા ટર્મમાંથી આઈ કોમન લ્યો, આ બેને આપણે પ્લસ કરી દઈશું એટલે આ થઈ જાય 7i sin theta અને અપન 1 પ્લસ 4 sin સ્ક્વેર theta. હવે મિત્રો આ જે નંબર છે, આ નંબર જે છે એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે, પ્યોરલી ઇમેજનરી નંબર.
એનો મતલબ એમ થયો કે એનો જે આ રિયલ પાર્ટ છે એ 0 થવો જોઈએ, બરાબર. આ પાર્ટ આવે જ નહીં. તો આનો સીધો મતલબ એવો થાય છે કે 2 - 6 sin square theta upon 1 + 4 sin square theta, it should be 0. And therefore 2 - 6 sin square theta is equal to 0. And therefore sin square theta is equal to 2/6 એટલે કે 1/3. And therefore sin theta is equal to ±1/√3. And therefore theta is equal to sin inverse ±1/√3. તો તમારો આન્સર આવશે ઓપ્શન બી. બી આપણો આન્સર છે. જોઈ લેજો. ચાલો નંબર 65. આર્ગંડ આકૃતિમાં 2 + I વડે દર્શાવાતું એક બિંદુ પૂર્વ દિશામાં 1 સ્થાનાંતર કરે છે, ત્યાર પછી 2 એકમ ઉત્તર દિશામાં સ્થાનાંતર કરે છે અને છેલ્લે નૈઋત્ય દિશામાં 2√2 એકમ સ્થાનાંતર કરે છે. તો આ નવું સ્થાન કઈ સંખ્યા દ્વારા દર્શાવાય? The point represented by 2 + I in the Argand plane moves 1 unit eastwards, then 2 units northwards, and finally from there 2√2 units in the southwestward direction. Then its new position in the Argand plane is at the point represented by dash. ચાલો આપણે શું કરીએ? જો સૌથી પહેલી જે તમને પોઈન્ટ આપ્યું છે, આપણે જે સંકર સંખ્યા છે એ છે 2 + I. આનું જો આપણે આર્ગંડ પ્લેનમાં એની ફિગર દોરવી હોય તો આ પોઈન્ટ કહેવાય 2, 1. એટલે હું જો અહીંયા એની આર્ગંડ આકૃતિ દોરું તો કંઈક આવું થશે. આ x, આ y, આ ઓરિજિન છે. તો આ 2, 1, તો આ 1, 2, આ 1, 2, 1 એટલે પોઈન્ટ છે એ અહીંયા છે P ઉપર. આના કોઓર્ડિનેટ છે 2, 1. હવે તમે જો સમ બરાબર વાંચતા જશો તો અહીંથી પૂર્વ દિશામાં 1 એકમ સ્થાનાંતર કરવાનું છે. પૂર્વ દિશામાં 1 એકમ સ્થાનાંતર. પૂર્વ એટલે આ બાજુ ઈસ્ટમાં. તો ઈસ્ટવર્ડ્સ જો તમે 1 યુનિટ ડિસ્પ્લેસમેન્ટ લ્યો એટલે એ અહીંયા આવે. આને આપણે ક્યુ પોઈન્ટ કહીએ. આ ક્યુ, આ 1 છે. તો આ જે નવું પોઈન્ટ છે ક્યુ, એના કોઓર્ડિનેટ આમાં એક્સ કોઓર્ડિનેટમાં 1 એડ થઈ જશે એટલે આ થઈ જશે 3, 1, 3, 1. હવે અહીંથી તમારે 2 એકમ ઉત્તર દિશામાં નોર્થ, એટલે અહીંથી 2 યુનિટ નોર્થ. આમ અહીંયા સપોઝ આ પોઈન્ટ આર આવ્યું, આ 2 યુનિટ છે. આ 2 યુનિટ હોય એટલે આના વાય કોઓર્ડિનેટમાં 2 એડ થઈ જાય એટલે જે નવા કોઓર્ડિનેટ છે એ 3, 3 આવે. એક્સ કોઓર્ડિનેટ 3 જ રહે, વાય કોઓર્ડિનેટમાં 2 એડ થઈ જાય એટલે અહીંથી આ 3, 3 થયું. હવે શું થાય છે કે અહીંથી પાછું તમારે 2√2 એકમ નૈઋત્ય દિશામાં, 2√2 એકમ નૈઋત્ય દિશા, સાઉથ વેસ્ટ એટલે અહીંથી આમ 45 ડિગ્રી અને આમ 2√2. આમ આ જે છે ને એ 2√2. અને તમારે આ ફાઇનલી આ જે પોઈન્ટ આવે એસ એ આપણે શોધવાનું છે. રફ ફિગર છે, ક્યાં આવે એ મને ખબર નથી, પણ આ મેં રફ ફિગર દોરેલી છે. હવે આપણે શું કરીએ કે આ જે 2√2 થાય તો એમાં એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ એમાં શું ફરક પડે એ જો આપણે જાણવું હોય તો આપણે અહીંયા એક જુદી ફિગર દોરીએ. જુઓ
હું એક આમ જુદી ફિગર દોરું છું. આમ આ 2√2 છે, આ 45 ડિગ્રી છે, આ 45 હોય એટલે આ 45 હોય. આ બે સપોઝ આપણે કે સપોઝ કરી લઈએ, આ સામેની સાઈડ સરખી હોય એટલે કે. પાયથોગોરસનો થિયરમ લગાવો એટલે આમ થાય કે k² + k² = 2√2 તો આ થઈ જશે 2k² = 8. તો k² = 4 તો k = 2. એટલે આ બે સાઈડ છે ને એ 2 થાય. આ એટલે તમે જ્યારે આને આમ 2√2 લ્યો છો ત્યારે આ સાઈડ પણ 2 થશે, આ સાઈડ પણ 2 થશે. એટલે હું જો અહીંયા જુદી ફિગર દોરું તો અહીંયા આરના કોઓર્ડિનેટ 3 3 છે. અહીંથી જ્યારે 2√2 આમ જાય છે, આ 2√2, ત્યારે આ પણ 2 થાય, આ પણ 2 થાય. એટલે આનો એક્સ કોઓર્ડિનેટ જે છે, એક્સ કોઓર્ડિનેટ એ 2 જેટલો માઇનસ થાય, વાય કોઓર્ડિનેટ છે એ પણ 2 જેટલો માઇનસ થાય. બરાબર? એટલે આ જે નવું પોઈન્ટ એસ જે છે એના કોઓર્ડિનેટ 1 1 થાય, બેમાંથી 2 2 માઇનસ થઈ જાય. એટલે જે લાસ્ટ જે પોઈન્ટ આવે એ 1 1 આવે, અને આને સંગત જે સંકર સંખ્યા આવે, કોરસ્પોન્ડિંગ કોમ્પ્લેક્સ નંબર આવે એ થાય. સપોઝ આપણે એને Z1 કહીએ તો Z1 = 1 + i. એટલે તમારો આન્સર આવશે 1 + i, એટલે કે ઓપ્શન એ. લ્યો, આપણો આન્સર છે.